ઢોકળા બનાવવા માટેના પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી સૂજી લીધેલો છે, જે આપણે ઉપમા બનાવવામાં ઉપયોગ કરીએ છીએ તે જ લીધેલો છે. તો તેની સામે મેં અહીંયા અડધી વાટકી ખાટું દહીં હોય તેવું લીધેલું છે. જો તમારી પાસે દહીં ના હોય ને તો તમારે 1.5 વાટકી જેટલું આપણે છાશ એડ કરી શકો છો. તો હવે આપણે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 1 વાટકી જેટલું આપણે આમાં પાણી એડ કરીશું. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતના મિક્સ કરતા જશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા વાટકીમાં થોડું પાણી વધ્યું છે, 2 ચમચી જેટલું. તો એ આપણે સોજી ફૂલશે ને પછી આપણે એડ કરીશું. ઢોકળા માટેનું બેટર છે ને એ સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક ડીશથી ઢાંકીને 20થી 25 મિનિટ જેટલો તેને રેસ્ટ આપીશું. એટલે સોજી છે ને એ ફૂલીને એકદમ સરસ થઈ જશે. તો ત્યાં સુધીમાં આપણે બીજી બધી તૈયારી કરી લઈએ. હવે મિક્સર જારમાં અહીંયા મેં જે લીલી મકાઈ હોય તે મેં અહીંયા કાચી જ લીધેલી છે, જે 1 બાઉલ લીધેલી છે. તો એ આપણે આમાં એડ કરીશું. અને તેની સાથે સાથે અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, જેને આ રીતના આપણે કટ કરીને લઈ લઈએ. અને અહીંયા મેં 2 નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે, તો જેને મેં આ રીતના કટ કરીને લીધેલા છે. તો તે આપણે આમાં એડ કરીશું. એકવાર બધું સારી રીતે ક્રશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ થિકનેસવાળી એવી પેસ્ટ આ તૈયાર થઈ છે. તો હું તમને એકવાર ચમચીમાં લઈને પણ દેખાડી દઉં. 20 મિનિટ પછી ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ સોજી છે ને એકદમ સરસ ફૂલી ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે તૈયાર કરેલી પેસ્ટ હતી ને એ બધી જ આમાં આપણે એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ મકાઈની પેસ્ટ એડ કરવાથી તેનો કલર છે ને એ થોડો યલો આવી ગયો છે. હવે અડધી ચમચી જેટલું હળદર પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીએ. હવે આમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું, કેમ કે મકાઈ આપણે એડ કરી છે તો મકાઈમાં આપણે નેચરલી ગળપણ હોય છે. તો તેને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. એટલે ઢોકળા છે ને એ ખાટા મીઠા લાગશે. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. બેટરમાં એકદમ સરસ યલો કલર આવી ગયો છે, તે સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે અહીંયા હું અડધી વાટકી જેટલી કાચી મકાઈના દાણા એડ કરી રહી છું અને તેની સાથે સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું, જે આ રીતના મેં ઝીણા ઝીણા કટ કરેલા છે. તો એકવાર બધું સારી રીતે ફરીથી મિક્સ કરી લઈશું. 2 ચમચી જેટલું જે પાણી વધ્યું હતું ને એ આપણે એડ કરીશું અને એકવાર ચમચીથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, એવું મીડિયમ હોય ને તો એ રીતનું આપણે અહીં બેટર રાખવાનું છે. હવે એક નાની ચમચી જેટલો જે ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો આપણે એડ કરીશું. એનાથી ઢોકળા છે ને એ ખૂબ જ સરસ પોચા બનશે. તો એકવાર આ રીતના બેટરને ફેટી લઈએ. જેમાં ઢોકળા બનાવવાના છે તે પ્લેટમાં આપણે થોડું આ રીતના ઓઇલ એડ કરીશું અને બધી સાઈડથી આ રીતના ઓઇલને ગ્રીસ કરી લઈએ. અને ઢોકળિયામાં અમે પાણી પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો એકવાર આ રીતના એ કોઈ સાઈડ બાકી ના રહી જાય તે રીતે આપણે બધી સાઈડ ઓઇલને સ્પ્રેડ કરી દઈએ. તો ટોટલ અહીંયા હું 2 થાળીમાં ઓઇલને લગાવી રહી છું. તૈયાર કરેલું બેટર આમાં આપણે પાથરીશું. હવે ઉપરથી થોડું એવું લાલ મરચું આ રીતના આપણે બધી સાઈડ સ્પ્રિંકલ કરી દઈએ. તેનાથી ઢોકળાનો ટેસ્ટ અને દેખાવ છે ખૂબ જ સરસ આવશે. અને હવે ફાઇનલી આપણે ઢોકળિયામાં આને કૂક કરવા માટે મૂકી દઈએ. તો ટોટલ અહીંયા મેં 2 પ્લેટ કૂક કરવા માટે મૂકી દીધી છે અને આને કૂક થતાં
15થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો અહીંયા આપણે ફૂલ ગેસ ઉપર જ તેને કૂક કરવાના છે. 15 મિનિટ બાદ આપણે છરીની મદદથી આ રીતના ઢોકળાને ચેક કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો છરીમાં છે ને કોઈ પણ જાતનું બેટર ચોંટીને નથી આવતું. એનો મતલબ એમ કે આપણા ઢોકળા છે ને એ ખૂબ જ સરસ કૂક થઈ ગયા છે. ઢોકળાનો વઘાર કરવા માટે મેં અહીંયા વઘારિયામાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને. તો હવે 2 મોટી ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું. હવે રાઈ પણ સરસ ફૂટવા લાગી છે. તો આ સ્ટેજ ઉપર આપણે 2 મોટી ચમચી જેટલું સફેદ તેલ એડ કરીશું અને તરત જ આપણે ગેસ બંધ કરીને 8થી 9 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ અને આ વઘારને તૈયાર કરેલા ઢોકળા ઉપર આપણે રેડીશું. બધી સાઈડ આ રીતના વઘારને ઢોકળા પર ફેલાવી દઈએ. ઉપરથી કટ કરેલા ફ્રેશ લીલા ધાણા આપણે એડ કરીશું. છરીથી આ રીતના આપણે કટ લગાવી દઈએ. તો હું અહીંયા ચોરસ શેપના ઢોકળા કટ કરી રહી છું. તમારે નાના કે મોટા જેવા જોઈતા હોય તો એ રીતના તમારે કટ કરવાના. તો ફ્રેન્ડ્સ, વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા રૂ જેવા પોચા એવા મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અને એ પણ દાળ ચોખા પલાળવાની માથાકૂટ વગર તેમજ ઇન્સ્ટન્ટ બની જાય તેવા પરફેક્ટ માપથી આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ ઢોકળાને તમે મુસાફરી કરતા હોય અથવા તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે બનાવીને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.